હેલો એવરીવન. ગઈકાલે આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની થિયરી સમજી હતી એના ઉપરથી હવે આજે આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છે. સો લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ ધ અર્થ ડેશ રાઉન્ડ ધ સન. તો આમાં વર્બનું કયું ફોર્મ આવશે? 1, 2, 3, 4 કે 5? બટ એઝ આઈ ટોલ્ડ યુ યસ્ટરડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે વર્બ 1 અથવા તો વર્બ 5 જ યુઝ કરીએ છીએ. તો અર્થ શું છે? ઈટ છે. ઓકે, હી, શી, ઈટ અથવા તો કોઈ પણ સિંગ્યુલર હોય તેની સાથે આપણે વર્બ 5 યુઝ કરીએ છીએ. તો આપણે આમાં યુઝ કરીશું વર્બ 5. તો ગોનું વર્બ 5 શું થશે? ગોઝ, GOES. ઓકે, તો ફર્સ્ટ વનમાં આન્સરમાં આવશે ગોઝ. સેકન્ડ વન, કેટ્સ બ્લેન્ક વોટર. તો HATE, હેટ. ઓકે, તો આમાં પણ આવશે વર્બ 5. તો હેટને શું લાગશે? S લાગશે. માય મધર નેવર ડેશ. તો એમાં પણ લાઈ છે, તો લાઈનું શું થશે? લાઈઝ થશે, કારણ કે માય મધર છે, શી થયું. ઓકે, હવે જે આ જેટલી પણ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝના આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે. હવે બીજી જે આના પછીની આગળની એક્સરસાઇઝ છે જેમાં MCQs પણ આવશે. 4 ઓપ્શન તમને આપેલા હશે, એમાંથી સેન્ટેન્સના તમારે ફિલ કરવાનું છે. આ ડેશ જે હોય ત્યાં તમારે ફિલ કરવાનું છે એક ઓપ્શન ચૂઝ કરીને. તો એ હું તમને 1-2 કરાવીશ, બીજા આન્સર પણ તમારે જ આપવાના હશે. અને આ બધાના આન્સર જે તમને મળી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ પર, એના પર આજે સાંજે હું આન્સર પોસ્ટ કરી દઈશ. ત્યાં સુધી તમે સાંજ સુધીમાં આના આન્સર્સ તમે જાતે કોમેન્ટ મને કરજો. તમે ખુદને ચેક કરજો કે તમને કેટલા ટેન્સીસ સમજમાં આવ્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને તેના આન્સર તમે જાતે ફિલ કરજો. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. ઓકે, તો તમે જેટલી પ્રેક્ટિસ કરશો જાતે ખુદ આન્સર આપીને એટલું જ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. સો આ 14, 15 અને 16ના આન્સર પણ તમારે જ આપવાના છે. હું આગળ હવે MCQ કરાવું છું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આવી રીતે તમને સેન્ટેન્સ આપેલું હશે, ઓપ્શન્સ આપેલા હોય છે. 4 ઓપ્શન્સ મળે છે એક્ઝામમાં, અહીંયા 3 ઓપ્શન્સ આપેલા છે. તો ફર્સ્ટ વન, માય બ્રધર ડેશ હિઝ ફેવરેટ ટીવી પ્રોગ્રામ એવરી ઇવનિંગ. મતલબ મારા બ્રધર જે છે તે ડેશ હિઝ ટીવી પ્રોગ્રામ, એને ગમે છે ટીવી પ્રોગ્રામ જોવાનું. ઓકે, તો હવે હું એક્સપ્લેનેશન કરી દઈશ ગુજરાતીમાં, તો મે બી તમને આન્સર આવડી જાય. સો ફર્સ્ટ વન ઇઝ A, B અને Cમાંથી આપણે ચૂઝ કરવાનું છે. તો વોચિસ આવશે, વોચ આવશે કે વોચિંગ આવશે? તો માય બ્રધર છે તો ઓબ્વિયસલી માય બ્રધર હી થયો, સિંગ્યુલર થયો, અને વર્બ 5 આપણે લખવાનું હોય તો વોચિસ આવશે. બરાબર, ES જેમાં લાગશે તો એ ઓપ્શન આમાં રાઈટ આવશે પહેલામાં. સેકન્ડમાં, આઈ ડેશ ઇન અ સ્મોલ અપાર્ટમેન્ટ નિયર ધ કોલેજ. હવે તમને મેં એક રૂલ લખાવેલો કે જ્યારે આઈથી સેન્ટેન્સની સ્ટાર્ટિંગ થતું હોય અને જો સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો આપણે વર્બ 1 જ ઓલવેઝ લખીશું. તો આ A અને B અને Cમાં વર્બ 1 આપણને ક્યાં દેખાય છે? C વાળા ઓપ્શનમાં. તો આમાં શું આન્સર આવશે? C, લીવ. આઈ લીવ ઇન અ સ્મોલ અપાર્ટમેન્ટ નિયર ધ કોલેજ. થર્ડ વન છે, શી ડેશ 3 લેંગ્વેજીસ, ઇંગ્લિશ, ફ્રેન્ચ એન્ડ સ્પીક. તો હવે આમાં આન્સર ભલે આમાં 3 લેંગ્વેજીસ લખેલું છે, 3 લેંગ્વેજ પણ આપેલી છે, પરંતુ આ સેન્ટેન્સ પ્લુરલ નથી. ઓકે, સેન્ટેન્સ સબ્જેક્ટ કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ થાય છે? આપણે સબ્જેક્ટ ઉપર જ ધ્યાન આપવાનું છે. સબ્જેક્ટ આમાં સી છે તો આમાં આન્સર સિંગ્યુલરનો જ આવશે. ઇટ મીન્સ આપણે વર્બ 5નો યુઝ કરીશું જેને SKS લાગે છે. ઠીક છે, તો હવે સી વાળામાં છે સ્પીક્સ. ઓકે, જેમાં S લાગેલો છે તો થર્ડનો આન્સર આવશે સી સ્પીક્સ 3 લેંગ્વેજીસ, ઇંગ્લિશ, ફ્રેન્ચ એન્ડ સ્પેનિશ. ઓકે, તો એવી જ રીતે અહીંયા બીજા 5 ક્વેશ્ચન્સ આપેલા છે, ઓપ્શન્સ પણ આપેલા છે, જેના આન્સર તમારે કોમેન્ટ કરવાના છે. અને આન્સર તમને આજે ઇવનિંગમાં ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. સો તમે ક્લેરિફાઈ કરી શકો કે તમારા આન્સર રાઈટ છે કે રોંગ છે. ઓકે, એક્સરસાઇઝના બધા આન્સર મેં એટલા માટે નથી આપ્યા કે તમે સમજી શકો. જેવું કે મેં તમને કીધું હતું, તમે જેટલું પ્રેક્ટિકલ કરશો એટલું તમને વધારે સમજમાં આવશે, જસ્ટ નોટ ફ્રોમ થિયરી. ઓકે, તો અત્યારે આની પ્રેક્ટિસ કરો, આન્સર કોમેન્ટમાં આપો, અને સાંજ સુધીમાં હું તમને ટેલિગ્રામ ચેનલ પર બધા આન્સર આપી દઈશ. જેને પણ ટેલિગ્રામ ચેનલ ફોલો કરી હોય તે કરી દેજો, જેથી કરીને તમને
આન્સર્સ બધા મળી રહે અને નેક્સ્ટ વિડીયોની અપડેટ મળી રહે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ સો આઈ કેન મેક મોર videos like this. Thank you so much.